આજ તો છે ને હું એક એવી યોજના વિશે જાણીને લાવી છું ને કે જે તમને અને તમારા બાળકને બેયને સ્વસ્થ અને એકદમ સશક્ત બનાવી રહેશે. અને એમાંય ઉપરથી સરકાર છે ને તમને કુલ રૂપિયા 11,000 સુધીની સહાય આપે છે. તમારે જાણવું છે હે ને? ખબર છે એટલે જ છે ને આ વિડીયો તમારા હાટું લઈને આવી છું. એ કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું તમારી ચકી અને આજે પાછી આવી ગઈ છું મારી બધી જ બેનપણીઓ હાટું, એટલે કે માત્ર મહિલાઓ માટે. અહીંયા છે ને આપણે બધી પ્રકારની વાતો કરવાની છે ને એનો ઉકેલ લાવવાનું છે. આજે છે ને હું જે યોજના વિશે જાણી આવી છું ને એનું નામ છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, જે છે ને 2017માં ચાલુ કરવામાં આવી હતી. એનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો કે માતા અને એનું બાળક બે એકદમ સ્વસ્થ અને પોષણયુક્ત રહે અને માતાજી હોય ને એને ડિલિવરી પહેલા અને પછી બે ટાઈમે કંઈ પ્રકારનો પ્રોબ્લેમ જ ના આવે. બરોબર છે ને? હવે આના માટે કોણ કોણ છે ને અરજી કરી શકે એ હું તમને પહેલા જણાવી દઉં. પહેલું છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ. બીજું 40% કાં તો એ સંપૂર્ણ રીતે અપંગ મહિલાઓ. ત્રીજું BPL રાશન કાર્ડ ધરાવતી મહિલાઓ. ચોથું આયુષ્યમાન ભારતની PMJAY યોજનાની લાભાર્થી મહિલાઓ. પાંચમું શ્રમ કાર્ડ ધરાવતી મહિલાઓ. છઠ્ઠું કિસાન સન્માન નિધિના લાભાર્થી ખેડૂત મહિલાઓ. સાતમું MGNREGA ના જોબ કાર્ડ ધરાવતી મહિલાઓ. આઠમું જેમના પરિવારની વાર્ષિક આવક 8 લાખથી ઓછી હોય એ લોકો. નવમું ગર્ભવતી અને સ્તનપાન કરાવતી આંગણવાડી વર્કર, હેલ્પર અથવા તો આશા વર્કર. 10મું જે મહિલાઓ કેન્દ્ર કે રાજ્ય સરકારના જાહેર ક્ષેત્રમાં ઉપક્રમમાં નિયમિત નોકરી કરે છે અથવા તો એનો લાભ મેળવે છે એઓ આ યોજના માટે પાત્ર નથી. આજે ને તમને કઈ કઈ મહિલાઓને આનો લાભ મળી શકે ને એ તમને જાણકારી મેં દઈ દીધી. બરોબર, હવે આનો લાભ કઈ રીતે મળશે, ક્યારે પૈસા આવશે ને એની જાણકારી હું તમને આપી દઉં. આમાં છે ને સૌથી પહેલાં જ્યારે પહેલું બાળક આવે ને ત્યારે 2 હપ્તામાં તમને રૂપિયા કુલ 5,000 જેટલું મળવાનું છે. જેમાં છે ને પહેલા હપ્તામાં ગર્ભાવસ્થાનું રજિસ્ટ્રેશન અને એક એન્ટેનલ ચેકઅપ પછી 3,000 રૂપિયા તમને મળવાના છે. અને એ પછી બીજા હપ્તામાં બાળકનો જન્મ થયા પછી અને BCG, OPV, DPT, હેપેટાઇટિસ B ની રસી પૂર્ણ થયા પછી છે ને 2,000 રૂપિયા મળવાના છે. આ તો વાત થઈ પહેલા બાળકની. હવે બીજા બાળક વખતે જો તમને દીકરી આવે ને તો તમને એક જ હપ્તામાં કુલ રકમ 6,000 તમને મળી જવાની છે. પણ હા, આના માટે છે ને તમે જ્યારે ગર્ભવતી હોવ ને ત્યારે જ તમારે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આ બધી વાત તમને સારી રીતે સમજાઈ દીધી. હવે આનું રજીસ્ટ્રેશન ક્યાંથી, કઈ રીતે શું કરવાનું અને કયા દસ્તાવેજો જોઈએ ને એ હું તમને જણાવી દઉં. આના હાટું છે ને તમારે નજીકની કોઈ પણ એક આંગણવાડીમાં જવાનું છે અને 1A નામનું એક ફોર્મ હશે એ તમારે લઈ લેવાનું છે અને એમાં જ તમારે બધી તમારી વિગતો જે માંગી હોય ને એ બધી ભરી દેવાની છે. હવે વાત થઈ દસ્તાવેજની, તો દસ્તાવેજમાં છે ને તમારી આધાર કાર્ડની ડિટેલ બધી જોહે. એ સિવાય તમારો, તમારા પતિનો કાં તો પછી તમારા પરિવારના કોઈ પણ સભ્યનો મોબાઈલ નંબર અને બેંકનું ખાતા નંબર કાં તો પછી પોસ્ટ ઓફિસના ખાતા નંબરની બધી વિગતો તમને જોવાની છે. હવે આ ફોર્મ છે ને તમે આંગણવાડીએ જઈને તો ભરી શકો છો, પણ એ સિવાય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની વેબસાઇટ છે જે અહીંયા સ્ક્રીન ઉપર લખેલી આવશે, એમાં જઈને તમે ફોર્મ ડાઉનલોડ કરીને પછી એમાંય ભરીને તમે ડાયરેક્ટ આંગણવાડીએ દઈ શકો છો. અને આ સિવાય છે ને જો તમને કંઈ પ્રશ્ન હોય કે કંઈ પણ હોય ને તો અહીંયા સ્ક્રીન ઉપર છે ને એક કોન્ટેક્ટ નંબર લખેલો આવશે, એમાં તમે ફોન કરી શકો છો. અને એ સિવાય તમે મેલ એ કરી શકો છો. એ નીચે જે મેલ તમને લખાયેલો દેખાય છે ને એમાં તમે મેલ કરી શકો છો. બરોબર છે? હવે આવી ઘણી બધી યોજનાઓ છે જેની છે ને જાણકારી હું હાલતા ચાલતા લઈને આવતી જ રહું છું. તો એના હાટું છે ને તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે ને બધું એવું થોડુંક કરવું પડે. બરોબર છે ને? હવે બીજું કંઈ વધારે જાણવું હોય, ક્યાંથી વિશેષ કંઈ અલગ જાણવું હોય તો મને છે ને કમેન્ટ કરીને જણાવો. તમે એની ઉપર છે ને એક લાઇક, શેર ને સબસ્ક્રાઈબનું બટન છે એ એકવાર દબાઈ દેજો. બરોબર છે ને? મળીએ કાલે પાછા. આવજો. જય શ્રી કૃષ્ણ.